ફિલ્મી કલાકારો પર ઈડીનો ગાળિયો કસાયો છે। એક્ટર વિજય દેવરકોંડા, રાણા દગુબાતી સહિત કેટલાય સેલેબ છે કે જેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે। એનું કારણ એ છે કે આ સેલેબ્સ ગેરકાયદે બેટિંગ એપનો પ્રચાર કરી રહ્યા હતા। કેટલાય ઇન્ફ્લુએન્સરના નામ પણ આમાં સામેલ છે। એક તરફ આ સેલેબ્સ આવી એપનો પ્રચાર કરે છે જેમાં તેમને સામે રૂપિયા મળે છે, પણ બીજી તરફ આ સેલેબ્સને જોઈને યુવાધન આ ગેમિંગના રવાડે ચડી જાય છે અને પોતાનું ભવિષ્ય બરબાદ કરી રહ્યા છે। કેટલાય યુવાનો દેવાદાર બન્યા છે અને આત્મહત્યા તરફ પણ વળે છે। ઘણા યુવાનો લાખો રૂપિયા ગુમાવે અને છતાંય સેલેબ્સ દ્વારા કરવામાં આવતા આવા પ્રમોશનને ફરી આડે પાટે ચડી જાય છે। ખૂબ ચિંતાજનક આ બાબત છે, કારણ કે એક તરફ આવી એપ્સનું પ્રમોશન કરી અને સેલેબ્સ તો લાખો રૂપિયા કમાઈ લે છે, પણ બીજી તરફ યુવાધન આવી ગેરકાયદે એપ્સના જાળમાં ફસાતા જાય છે અને તેના બંધાણી થતા જાય છે। આ પરથી સવાલો એ થાય કે બેટિંગ અને ગેમિંગ એપના નામે યુવાઓને ગેરમાર્ગે કેમ દોરવામાં આવે છે? યુવાઓ જેને આઇડલ તરીકે જુએ છે, જેમને માને છે, તેવો જ ખોટા રવાડે ચઢાવે તે કેટલું યોગ્ય છે? ઓનલાઈન ગેમિંગના નામે ચાલતા ધંધાઓ પર સરકારનો અંકુશ કેમ નથી? આ તમામ સવાલો પર કરીશું આજે મહામંથન। અને કારણ કે યુવાધન એક તરફ આ બધાના કારણે બરબાદ થઈ રહ્યું છે, એટલા જ માટે ચર્ચાની શરૂઆત કરવી છે। ચર્ચા માટે આપણી સાથે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ભાવિન ભાવસાર જોડાયા છે અને આપણી સાથે અન્ય સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર પ્રીતિ પટેલ પણ જોડાયા છે। આ બંનેનું સ્વાગત છે મહામંથનમાં। સૌથી પહેલા ભાવિનભાઈ, પ્રશ્ન આપને, કારણ કે ઘણી વખત આપણે જોતા હોય કે ઘણા સેલેબ છે કે આવીને આવી જે ગેરકાયદે એપ્સ હોય, આ બેટિંગ એપ્સ હોય કે ગેમિંગ એપ્સ હોય, એનું પ્રમોશન કરતા હોય, એનું પ્રચાર કરતા હોય, સામે એમને તો લાખો કરોડ રૂપિયા મળવાના છે, પણ એમને જોઈને જે યુવાધન બરબાદ થઈ રહ્યું છે, હવે એમની પર કોઈનો અંકુશ નથી રહ્યો। એટલે સૌથી પહેલા તો મેઇન ફેક્ટર આપને શું લાગી રહ્યા છે? કેમ વધારે લોકો આમાં ફસાતા જઈ રહ્યા છે અને એમાં સેલેબ્સ છે એ કેટલું આમાં આપણે એમને દોષિત માની શકીએ? બેઝિકલી સેલેબ તો દોષી છે જ, પણ આપણી જે ઓડિયન્સ જે છે એમને કંઈક નવું જોઈએ છે, કારણ કે મોસ્ટ ઓફ ધ યંગસ્ટર્સ જે છે આ બધામાં જાળમાં ફસાય છે, કારણ કે એમને પોકેટ ખર્ચા કાઢવા માટે આ લોકો નાની નાની એમાઉન્ટમાંથી ધીરે ધીરે કરીને સ્ટાર્ટિંગમાં એ લોકો તમને એમાઉન્ટ જીતાડશે, પછી ધીરે ધીરે તમારા એકાઉન્ટમાંથી ધીરે ધીરે જશે। સો દેટ ઇઝ અલ્ગોરિધમ્સ છે દરેક બેટિંગ એપ્સ કે જે પણ ગેમ્સ લોકો પરચેસ કરે છે। સો એ લોકોને, કારણ કે લોકોને એક ટાઈમ પાસ માટે બી લોકો ડાઉનલોડ કરે છે, કારણ કે આ માઉથ ટુ માઉથ છે, લોકોને ખબર છે એકબીજાને સ્પ્રેડ થતું જાય છે અને સોશિયલ મીડિયા ઉપર બી વધારે પ્રમોટ, કારણ કે તમે કોઈ પણ વસ્તુ સર્ચ કરશો, દેટ ઇઝ અલ્ગોરિધમ્સ ઇન સોશિયલ મીડિયા કે તમને એકની એક વસ્તુ રિપીટ તમને બતાવે કરશે। સો લોકો યંગસ્ટરના મગજમાં એવું છે કે કંઈક સારું છે એટલે મને અહીંયા બતાવે છે, એટલે એ લોકો ત્યાંથી ઇન્સ્ટોલ કરે છે અને ત્યાંથી એ લોકોનું શરૂઆત થાય છે। પ્લસ એ લોકો એ બી જોતા હોય છે કે કોણ આનું પ્રમોશન કરે છે, કોણ આનું બ્રાન્ડ એમ્બેસેડર છે, જો આને કીધું હશે તો આ સારી જ હશે, તો લેટ્સ ટ્રાય। સો એમાં ટ્રાયમાં લોકો ધીરે જાળમાં ફસતા જાય છે, પણ એવા ફસતા જાય છે કે ઘણા બધા સુસાઇડના લેવલ પર એવી આવી જાય છે, કારણ કે એટલું બધું એ લોકોનું બેકએન્ડ વધી જતું હોય છે, દેવું વધી જતું હોય છે। સો અને સેલિબ્રિટી શું છે કે ભાઈ પૈસા મળે છે દરેકને, ઘણા બધા પાર્ટનર્સ બી હોય છે એમનામાં કે જેટલા પણ તમારો પ્રોફિટ થાય એમાંથી પાર્ટનરશિપ બી લોકો કરતા હોય છે। ઇન્ફ્લુએન્સર્સ બી ઓફકોર્સ પૈસા મળે છે, ઘણા બધા સારા એવા પૈસા આપે છે એ લોકો। સો એ લોકો એડ કરતા હોય છે, પણ એ તો જે ડિસ્ક્લેમર છે લોકો એન્ડમાં જે બોલે છે કે ભાઈ આ જોખમી છે, આમ છે, તેમ છે, પણ એ કોઈ સાંભળતું નથી, કારણ કે લોકોને એક જ ફોકસ છે કે હું કંઈક કરું અને મને પૈસા મળે। બિલકુલ બિલકુલ। પ્રીતિજી, પ્રશ્ન આપને, કારણ કે જે રીતે ભાવિનભાઈએ અત્યારે વાત કરી, કારણ કે એક વખત તમે આ એપના, આવી ગેમિંગ એપના રવાડે ચડી જાઓ, બેટિંગ એપના રવાડે ચડી જાઓ અને તમને જો થોડા ઘણા રૂપિયા મળી જાય એટલે તમને લત લાગવા લાગે। ઘણીવાર એવું થાય કે તમે હારી જાઓ એટલે તમારા માથે દેવું થઈ જાય, પણ તમે અગેન એ વિચારી લો કે ના, થોડા સમય પછી તો ફાયદો મળી જશે, એટલે તમે એમાં રચ્યા પચ્યા રહો અને અંતે ઘણી વખત આપણે એ પણ જોયું છે કે કેટલાય યુવાનો એવા કે જે ખૂબ દેવું થઈ જાય, આર્થિક સંકળામણનો સામનો કરવો પડે અને છેલ્લા આત્મહત્યા તરફ દોરાય, એવી પણ પરિસ્થિતિ આપણે જોઈ છે। એટલે આપનું શું માનવું છે કે આજકાલના જે યુવાધન છે એ કેમ વધારે આ તરફ સપડાઈ રહ્યા છે, અને જો એમને રોકવા હોય તો એમને કેવી રીતે રોકી શકાય? કારણ કે હવે આપણે એ પણ જોઈ રહ્યા છે કે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર પણ હવે આમાં જોડાઈ રહ્યા છે, એટલે કેવી રીતે રોકી શકાય? મોસ્ટલી તો એ છે કે જેટલા પણ સેલેબ આ કોલાબરેશન કરે છે, જેટલા પણ પેઇડ કોલાબરેશન કરે છે, એને આપણે પહેલા રોકવું પડશે। એનાથી
ઇન્ફ્લુએન્સર્સ ને બધા રોકાશે, નહીં તો એ નહીં રોકાય. તમને થોડી લાલચ આપી દેશે એનો મતલબ ઇન્ફ્લુએન્સર્સ ને અંદરથી એવું ફીલ થઈ જશે કે આ ચલો મને 10,000 રૂપીઝ મળે છે, પર ગેમિંગ એપમાં 50,000 મળે છે, એટલા બધા મળે છે, તો એમને ઓટોમેટિક લાલચ જાગવા માંડે છે. તો મારું માનવું એ જ છે કે તમે સેલિબ્રિટી જે રોકો, કોલાબરેટર કરતા એમને રોકો, અને મેન આ ગેમિંગ એપ પર પ્રતિબંધ નાખવો જોઈએ. કેમ કે એટલા બધા ઇન્ફ્લુએન્સર્સ છે કે આનાથી મોસ્ટલી એવા યુવા પણ છે, યંગ યુવા પણ છે કે જે આનાથી જાય છે આગળ અને એ ગેમિંગ એપમાં ફસાય છે લાલચના, અને ત્યાં પૈસા પણ આપે છે અને પૈસાથી પોતે જ હારે છે અને એનું એકાઉન્ટ ખાલી થાય છે. એના ટેન્શનમાં એનામાં સુસાઇડ કરવાની કોશિશ કરે છે. તો મેં તો આપણે સેલિબ્રિટી જ રોકવા પડે, એ જ મારું તો મંતવ્ય છે. બિલકુલ. ભાવિનભાઈ, પ્રશ્ન આપને, કારણ કે એ વાત સાચી કે જ્યારે પણ આવી કોઈ બેટિંગ એપ હોય, ગેમિંગ એપ હોય, એની અંદર એના જોખમ પણ દર્શાવવામાં આવતા હોય છે. પણ આપણે એ જોતા હોઈએ, અને આપણે જેમ જણાવ્યું કે ઘણી વખત એ યુવાધન એને ગણકારતા જ નથી, એને જોતા જ નથી. પણ ઘણી એવી બાબતો એવી છે, સામાન્ય રીતે આપણે જોવા જઈએ, રોજિંદા જીવનમાં જોઈએ તો સામાન્ય વ્યક્તિ કે યુવાધન હોય કે કોઈ પણ હોય, એ જરૂર વિચારે છે કે જો કદાચ આ વસ્તુ એવી છે કે એનાથી મને ફાયદો થશે તો એનાથી મને નુકસાન પણ થશે, પણ આમાં કદાચ એવું નથી વિચારતા. એટલે પોતાના આઈડલ જેમને માનતા હોય અને એ વ્યક્તિ જો આનું પ્રમોશન કરે, એ તરફ તેઓ દોરાતા હોય, એ વાત તો છે જ, પરંતુ એની સાથે સાથે એવી કેવી માનસિકતા લોકોમાં વિકસાવવામાં આવી રહી છે કે જેને કારણે લોકો એ જોખમને જોવા જ નથી માંગતા. માનસિકતા એવું છે કે યાર કોલેજ સ્ટુડન્ટ્સને જો એક સ્ટેજ પાર કર્યો છે, એકબીજાને મળતા હોય કે તમે તું કયો સ્ટેજ પાર કરે છે, અત્યારે નેક્સ્ટ લેવલમાં શું આવે છે, એક્સેટ્રા, આ રીતનું જો એ લોકોનું ઉત્સુકતા હોય છે કે ભાઈ ઓકે હું નેક્સ્ટ મારે આજે આ કરવાનું છે, નેક્સ્ટ મારે આ પાર કરવાનો છે, નેક્સ્ટ હું આટલા પૈસા કમાઈશ, નેક્સ્ટ હું આટલા નાખીશ. સો એ રીતનું આ બધી વસ્તુ એક ઇન્ફ્લુઅન્સ જ થાય છે માઉસ ટુ માઉસ, અને સર્કલમાં બી એ લોકોનો હોય છે. એકબીજાને સાથે રાત્રે પણ એ લોકો ગેમ રમતા હોય છે, કાઇન્ડ ઓફ એકબીજાના સાથે 3-4 ગ્રુપના હોય છે, 3-4 ગ્રુપના સાથે ગેમ રમતા હોય છે એક સાથે. સો એ રીતે બી સર્કલ બનાવી બી લોકો રમતા હોય છે, અને લોકો પોતાના જોખમે રમતા હોય છે. લોકોને ખબર છે કે હું અમારા પૈસા હારીશ કે જીતીશ, પણ એ લોકોને કોઈ ફરક નથી પડતો, કારણ કે એમને દે ડિસાઇડેડ કે મારે આ રમવાનું જ છે અને મારા સ્ટેજ ઉપર પહોંચવાનું છે. સો આની અંદર એવું છે કે there is a no limits, આની અંદર છે જ નહીં. જ્યાં સુધી ઓનલાઈનમાં, ફોર એક્ઝામ્પલ કે તમે કોઈ પણ ઓનલાઈનમાં તમે XYZ તમે પેમેન્ટ કરો છો કોઈ પણ જગ્યાએ યુપીઆઈ યુઝ કરીને, XYZ થર્ડ પાર્ટીમાં, એમાં તમને સ્ક્રેચ આવે છે. સ્ક્રેચમાં બી તમને એવું ઓફર આપે છે કે 80,000 તમે જીતી ગયા છો, તમે અહીંયા યુટિલાઇઝ કરો. ઓકે, સો એ બધા પ્રમોશન બી લોકોને એવું થાય, કોઈને ખબર ના હોય તો બી ફર્સ્ટ ટાઈમ યુઝર્સ બી આવશે, ઓકે મને 80,000 રૂપિયાનો પોઈન્ટ્સ મળે છે, ચલો હું આ એપ્લિકેશન ડાઉનલોડ કરું, એમાં યુટિલાઇઝ કરું. સો આ બધી થર્ડ પાર્ટી એપ્લિકેશન બી જે આપણે નોર્મલ યુપીઆઈ યુઝ કરીએ છીએ ઘણા બધામાં, એ લોકો આપણને એટ્રેક્શન માટે ઓફર આપે છે. તો એ ઓફરના લીધે બી ઘણા બધા એવા નવા કસ્ટમરો બને છે જેને ખબર નથી, ફર્સ્ટ ટાઈમ યુઝર્સ છે, એ લોકો વધારે આની જાળમાં ફસાવાનું મારી દ્રષ્ટિથી બહુ વધારે ફસાય છે એ લોકો. બિલકુલ. પ્રીતિજી, પ્રશ્ન આપને, કારણ કે જે રીતે ભાવિનભાઈ પણ બતાવ્યું, પરંતુ ઘણા લોકો એવા પણ હશે કે જે આપના કોન્ટેક્ટમાં પણ હશે, આપ એમને મળતા પણ હશો, ત્યારે એ લોકોની માનસિકતા કેવી હોય છે જ્યારે એ આવી એપ્લિકેશન વિશે વાત કરતા હોય, જે કદાચ એનો યુઝ પણ કરી ચૂક્યા હોય, અને કદાચ ફરી એક વખત એમને એવી ઈચ્છા હોય કે ના, કદાચ હવે ફાયદો થઈ જશે, હવે એક નહીં તો બીજી નહીં તો ત્રીજી એપ, એટલે આવી ઘણી બધી હવે માર્કેટમાં અવેલેબલ છે, એટલે એનો ઉપયોગ કરતા હોય, એમની શું વિચારસરણી હોય છે, એ કેમ આ તરફ વધારે દોરાય છે? મેઇન તો એ જ છે કે જે એજન્સીઝ હોય છે મોસ્ટલી ઇન્ફ્લુએન્સર્સને એવો ટાર્ગેટ કરે છે કે તમે એડવર્ટાઇઝિંગ કરો અને પ્રમોટ કરો મારે જે ગેમિંગ એપ છે એને આગળ વધારો. એનાથી થ્રુ બોયઝ, યંગસ્ટર્સ, ગર્લ્સ, મોસ્ટલી ગર્લ્સ પણ કરતી જ હોય છે. એનો મતલબ એ નથી કે એકલા બોયઝ જ કરતા હોય છે, બધા જ એક સાથે જોડાય છે અને બધા એક સાથે કરે છે. અને હા, એમને ફર્સ્ટ ટાઈમ ફેલ જાય છે ને, તો સેકન્ડ ટાઈમ એના માઇન્ડમાં એવો વિચાર આવે છે કે યાર ચલો હું આ ગેમિંગ એપમાં એક પણ હારી ગયો છું, સેકન્ડ ટાઈમ વાપસ યુઝ કરી લો, વાપસ આ ગેમને મતલબ હું વાપસ વિન થઈ જઈશ, એવી રીતના એમના માઇન્ડમાં થિંકિંગ આવે છે. બટ મારું એવી રીતના છે કે જેટલું એ લોકો આ ગેમિંગ એપમાં વારંવાર આ કરતા જશે તો એનાથી એ ડિપ્રેશનમાં પણ જાય છે. કેટલા યુવા ડિપ્રેશનમાં ગયા છે, કેટલાક યુવાઓના એવા કેસ પણ થયા છે કે જે સુસાઇડ કરી રહ્યા છે. બિલકુલ, એટલે આવા બનાવો પણ સતત વધી રહ્યા છે, એટલે એ પણ હવે ચિંતાજનક છે. ભાવિનભાઈ, છેલ્લા પ્રશ્ન આપને, હવે જ્યારે આવી ઘટનાઓ પણ બની રહી છે કે જેમાં યુવાધન બરબાદ થઈ રહ્યું છે, આર્થિક સંકળામણનો સામનો કરી રહ્યું છે, અને છતાંય એ તરફ દોરાઈ રહ્યું છે, એટલે આમાં અંકુશ લાવવો પણ એટલો જ જરૂરી છે. એમાં
લોકોને અટકાવવા હોય તો એ પહેલા એ સેલેબ્સ ઇન્ફ્લુએન્સરને પણ અટકાવવા પડશે. તો એની માટે આપને શું લાગે છે કે એવા નીતિ નિયમો ઘડવાની જરૂરિયાત છે? હવે એનું સ્ટ્રિક્ટલી પાલન થવું જોઈએ. નીતિ નિયમો તો છે જ્યાં સુધી ગવર્મેન્ટ ભાવિનભાઈ, ઓકે ભાવિનભાઈ, પ્રશ્ન આપને છે. ઓકે, સો નીતિ નિયમ છે જ્યાં સુધી ગવર્મેન્ટની ગાઈડલાઇન્સ ના આવે કે ભાઈ આ ગેમ્સ કોના માટે છે કોના માટે નથી, એના એમને ચોખ્ખી ઇન્સ્ટ્રક્શન આપે ઇન્સ્ટોલ કરતા પહેલા કે આ ગેમના આટલા બેનિફિટ છે, આટલા ગેર બેનિફિટ બી છે, અને આ ગેમ રમવામાં આટલા લોકોનો પ્રોબ્લેમ થયા છે, સુસાઇડ થયા છે, એવા ગાઈડલાઇન્સ પ્રમાણે તમે જો ગેમ્સને એલાઉ કરો ત્યારે એ અંકુશમાં આવશે. કારણ કે આની અંદર એવું છે કે ભાઈ પૈસા બહુ જ છે આની અંદર, ભલભલાને લોભાવણા છે, ઇન્ફ્લુએન્સર બી પૈસા આપીને એડ્સ કરાવે છે અને સેલિબ્રિટીને બી પૈસા આપીને એડ્સ કરાવે છે. લોકો માટે એકદમ ફોર એક્ઝામ્પલ કે અમને અમારા જેવા ઇન્ફ્લુએન્સર્સ ઓફર આપે કે અમે ઓકે તમને આ એક્સ અમાઉન્ટ આપીશું તો અમે તરત જ 2 મિનિટમાં એડ કરી નાખીશું, કારણ કે અમને પૈસા મળે છે. પણ અમે એ નથી જોતા કે એની પાછળ કેટલા લોકો હેરાન થાય છે, કેટલાના લોકો બરબાદ થાય છે, એ ઇમ્પોર્ટન્સ છે. તો ગવર્મેન્ટની જે સોશિયલ મીડિયાની પોલિસીસ છે એ પોલિસીસમાં જો અંકુશ લગાવે તો ઘણા બધાના ઘરો બચી જવાની શક્યતા છે. બિલકુલ બિલકુલ, અને એટલા જ માટે હવે અંકુશ લાવવાની જરૂરિયાત છે. આપ તમામ અમારી સાથે આ ચર્ચામાં જોડાયા, બંનેનો ધન્યવાદ. અને એક તરફ એ ઓનલાઈન બેટિંગ એપ હોય કે ગેમિંગ એપ હોય એનું પ્રમાણ સતત વધી રહ્યું છે, અને એ સેલેબ્સ કે યુવાધન જેમને આઈડલ માનતા હોય એ જ તેમનું પ્રમોશન કરી રહ્યા છે, જેના કારણે યુવાધન પણ એ તરફ દોરાઈ રહ્યું છે અને પોતે પણ બરબાદ થઈ રહ્યું છે. આની પર અંકુશ ક્યારે આવશે એ પણ જોવું રહેશે, અને ખરેખર જે આવા સેલેબ્સ જે 1-2-3 નામ સામે આપ્યા છે એના કરતા પણ વધારે જે હજુ આમાં સંકળાયેલા છે એમની સામે પણ કાર્યવાહી કરવામાં ક્યારે આવશે એ પણ જોવું રહેશે. મહામંથનમાં હાલ બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.